હેલો એવરીવન, વેલકમ બેક ટુ માં ખોડિયાર એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 5 એનઈબી અને નોન એનઈબી એટલે કે જે નવા સ્ટુડન્ટ હોય કે જૂના સ્ટુડન્ટ હોય એ લોકોને આ જ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. જૂન મહિનાની અંદર તમારી યુનિવર્સિટીનું એક્ઝામ આવે છે અને એનું ટાઈમ ટેબલ પણ આવી ગયું છે. તો આખા વિડીયોની અંદર આપણે ટાઈમ ટેબલ જોવાનું છે, એટલે આખો વિડીયો ધ્યાનથી જોજો. સૌથી પહેલા આપણું ટાઈમ ટેબલ જોઈ લઈએ. યુનિવર્સિટીનું ઓફિશિયલ પબ્લિશ થયેલું છે. સેમેસ્ટર 5 પાર્ટ એક્ઝામ એટલે કે જે એટીકેટીની છે તે એનઈબી એન્ડ નોન એનઈબી એટલે કે જે નવા સ્ટુડન્ટ હોય કે જૂના સ્ટુડન્ટ હોય એ લોકોને આ જ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. નવો સિલેબસ હોય કે જૂનો હોય, નવા સ્ટુડન્ટે માની લો કે નવા સિલેબસ પ્રમાણે આપેલી છે તો એને પણ આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું. જૂના સ્ટુડન્ટ હોય એને પહેલા જૂના સિલેબસમાં આપેલી હતી તો હવે પણ એને પણ આ જ ટાઈમ ટેબલ નવા સિલેબસ પ્રમાણે જ આ ફોલો કરવાનું. એટલે બધાએ આ જ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે, એનઈપી ના હોય કે નોન એનઈપી ના હોય. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા 19 તારીખે તમારી છે બીએ ની એક્ઝામ. 20 તારીખે છે તમારી ઓડિટિંગ ફાઇલ એટલે કે અકાઉન્ટ ફાઇલ, આપણું જે ઓડિટિંગ કહેવાય ને થિયરીનો સબ્જેક્ટ, એ છે 20 તારીખે. પછી આવે છે 22 તારીખે આપણું અકાઉન્ટ 6 એટલે કે મેનેજમેન્ટ અકાઉન્ટ જે પ્રેક્ટિકલ છે, રોકડ પ્રવાહ પત્રક, ગુણોત્તર વિશ્લેષણ ને ભંડોળ પ્રવાહ. આ 3 ચેપ્ટર દાખલાવાળા છે. ગુણોત્તરના આપણે બધા સૂત્રો કરાવેલા છે, દાખલા પણ યુટ્યુબ પર કરાવેલા છે અને રોકડ પ્રવાહ ભંડોળ પ્રવાહનું બેઝિક મોસ્ટ ટાઈમ બધું યુટ્યુબ પર મૂકેલું છે. અને કેવી રીતે તૈયારી કરવાની એ પાછું હું છેલ્લે તમને કહેવા, આખો વિડીયો જોજો ધ્યાનથી. ચલો આગળ જોઈએ. 23/6 છે બિઝનેસ રેગ્યુલારિટી ફ્રેમવર્ક એટલે કે BRF નું વિશે, વેપારી કાયદો, 23 તારીખે. પછી છે 24 તારીખે સ્ટેટ, જેનું ક્રેડિટ 4 હોય તે, અને બેન્કિંગ જે ક્રેડિટ 4 હોય તે, બરાબર. સ્ટેટ હોય તો સ્ટેટ, બેન્કિંગ હોય તો બેન્કિંગ. પછી છે 25 તારીખે તમારી ઇંગ્લિશની એક્ઝામ આવશે, જેનું ગુજરાતી હોય તે ગુજરાતી આપવાની. ચાલો પછી જોઈએ. 26 તારીખે તમારી કોઈ એક્ઝામ નહીં. 27 તારીખે ઇકોનોમિક્સ. તો આ રહી ગયું તમારું ટાઈમ ટેબલ. હવે બીજી એક વસ્તુ કે તમે તૈયારી કેવી રીતે કરશો. જો અકાઉન્ટમાં કેટી છે તમારી તો એની તૈયારી તમે કેવી રીતે કરશો. થિયરીના તમે આઈએમપી સવાલ તમને આપા પણ અકાઉન્ટની કેવી રીતે કરશો. તો જો સૌથી પહેલા છે ને તમે આ વોટ્સએપ નંબર પર મને કોન્ટેક્ટ કરજો, 7433858780. આની પર આપણે હું તમને બધા આઈએમપી મોકલા, બરાબર છે. યુટ્યુબ પર બધા વિડીયો છે આપણા. ગુણોત્તર વિશ્લેષણના મેં 30 વિડીયો મૂકેલા છે. સૂત્રથી લઈને મોસ્ટ એમપી દાખલા, શોર્ટ ક્વેશ્ચન બધું મૂકેલું છે. હું તમને આની લિંક ફોરવર્ડ કરી દેવા. અને થિયરી સબ્જેક્ટ રહ્યા તો એની હું તમને ટોપ 10 છે, મોડેલ પેપર છે, એવું બધું યુટ્યુબ પર આપવા. અને બીજી એક વસ્તુ, કોઈને પણ નહીં સમજ પડતી હોય કે કઈ રીતે ભાઈ અમને તૈયારી કરવી છે, કેટલા ટાઈમથી એટીકેટી આવ્યા કરે છે, સોલ્વ જ નથી થતી. અમુક એવા સ્ટુડન્ટ હોય ને કે 3-4 વર્ષ થઈ ગયા બીકોમમાં પણ એ લોકોની એટીકેટી સોલ્વ જ નહીં થાય. તો એ લોકો માટે જો આ એક્ઝામમાં તમે તૈયારી નહીં કરી હોય તો હું જેટલું એમ કરાવું છું એટલું તો પહેલા કરજો જ. અને જો તૈયારી નહીં થઈ હોય બરાબર તો આ એક્ઝામ જાય પછી પણ મારો કોન્ટેક્ટ કરજો. આપણે સ્પેશિયલ એટીકેટી વાળા સ્ટુડન્ટને ભણાવેલા છે ને એ લોકોને છેલ્લા 5 વર્ષમાં પાસ કરાવેલા છે. 5 વર્ષમાં સૌથી વધુ આપણો રેકોર્ડ છે કે એટીકેટી વાળાને આપણે પાસ કરાવેલા છે યુનિવર્સિટીમાં, બરાબર છે. તો આપણે સ્પેશિયલ એટીકેટી વાળાને જ ભણાવીએ છીએ, એમ સમજી લો. તો આ નંબર છે મારો, આની પર મને કોન્ટેક્ટ કરજો. જેની એટીકેટી આવેલી છે સુરતમાં હોય તો પહેલે મળજો, બરાબર. થેન્ક યુ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં.